સવાર પડી જીવે તો કપડા ધોવાના સાબુ ને મને લઈ આવો ને. હું ગામમાં નથી જવાનો. કેમ? અરે ગામમાં ડોન મેડમ ના માણસો આવે છે. તે આપણે શું? અરે મને લાગે બીક. તો મારે શું કરે? અરે તું કપડા ધોવે એમ ધોઈ નાખે ને મને. કપડા ધોઈ નાખે તો પણ મારે શું કરવાનું? તો તું જઈને લઈ આવ ને. તો મારે જવાનું? તો તમે બહુ બીકણા છો. બીક તો લાગે જ ને. આ કોણ આવ્યું? આ ડોન મેડમ ના માણસો આવતા હોય એવું લાગે. આ ઘર મોટું લાગે છે. આ કોણ છે? આ ઘર મોટું છે. હા લાવો. આ 10 લાખ રૂપિયાનું ઘર લાગે છે. લાવો હપ્તો લાવો. હપ્તો લાવો. શેનો હપ્તો? હપ્તો શેનો નહીં, અહીંયા ડોન મેડમ ના માણસો છીએ અમે. તમારે હપ્તો આપવો હોય. લાવો 500 રૂપિયા હપ્તો લાવો. એટલે તમને બધું થોડી થોડી નાખું છું અહીંયા. અહીંયા સાબુ લાવવાના પૈસા અરે નથી. એમનો હપ્તો લાવો. અરે અહીંયા સાબુ લાવવાના પૈસા નથી. સવારના કોન્ટ્રાક્ટ ચાલે છે. હમણાં બીજા બધા માણસોને લઈને આવું છું. હમણાં તમને અત્યારે મને હપ્તો જોઈએ. હપ્તો લાવો. હપ્તો ના અમે અહીં સાબુ માટે તો સવારના લડે છે. અરે એમ નો હાલે. 500 રૂપિયાનો હપ્તો લાવો. હું મોટું 10 લાખ રૂપિયાનું ઘર લઈને બેઠો છું એટલે 500 રૂપિયા નથી. બધા હપ્તો આપ્યો. તમારે હપ્તો આપો. લાવો હપ્તો લાવો. શેનો હપ્તો? અરે ડોન મેડમ નો હપ્તો લાવો. હપ્તો લેવા આવ્યો છું. લાવો મારી મને ફોટો લાવો. હે ભાઈ મારતા નહીં. અરે વાર્તા નહીં. લાવો માર છોડી નાખો. ઉભો રહો. તો બહુ હિંમત વાળી નીકળી. હિંમત તો રાખવી પડે ને. તમારા જેવી થોડી હું બીકણી છું. ના ના હું ક્યાં બીતો તો. હું તો જોતો તો કે તારામાં કેટલી હિંમત છે. આમાં જાતની રક્ષા કાઢવી તો રાખવી પડે ને. મેડમ દોડ ની જરૂર નથી. ડાળે વેગ જ કાપી છે. કોણ હપ્તા ના? તું હપ્તા ના પાડે. હા શાનો હપ્તો? એક આંખે તો કાણા છે ને બીજો પગ ભાગવો શકશું. કરો ભાઈ, આમાં તો ગોળી નથી. અરે ડારિયાભાઈ તમે ટોટલી બંદૂક લઈને આવી આવ્યો છો. તો શું કરું? આમ ટાઈમે પગાર નથી કરતા. હવે શું કરશું આપણે? અમારી કી કેક કાપી છે. અરે હાલો છૂટી પડો તો. વાહ વાહ તું તો બહુ હિંમત રાખી આપણી. હિંમત તો રાખવી પડે ને. ભલે પરિસ્થિતિ આવે પણ હિંમત તો રાખવી પડે ને. અને ડોન મેડમ ના માણસો પાછા આવશે તો શું કરશું આપણે? ભલે આવતા એ તો લડી પડે. દરિયાભાઈ આપણે ઓલા સનીબેનની યાર ઝીણાભાઈની અને ખીચડીબેનની ગયા હતા ને. અરે વાહ કબરા કરને ખાઓ. અરે હાવેની મારી છે કાઈ ખીચડીબેને ભાઈ પહેલી વારમાં. અરે આમ લાલ વાહ લાલ કરને ખાઓ. લાલ વાહ કહીને કેવા આપણે. જો હવે આપણે માર ખાધું ની કોઈને કહેવાનું નથી. આપણે ડોનના માણા નહીં ગણાય નહીં. ડોનના માણા થોડા કઈ માર ખાઈને આવે. જો સામે ઓરો એક બેઠો છે. આપણે પાવર કરવાનો છે. બોલવાનું નથી. આપણે આ વસ્તુ બોલવાની નથી. આપણે બોલવાનું નહીં. હાલો એની આપણે પાવર કરવાનો છે અને એની પાસેથી આપણે હપ્તો લીધે પાર કરવાનો છે. બરોબર છે? હપ્તો લઈને નહીં તો ડોન મેડમ આપણને મારશે. ડોન મેડમ આપણને મારશે. બરોબર? એટલે આપણે એની પાસેથી ગમે એમ કરીને હપ્તો કઢાવવાનો છે કે તું હપ્તો લાય. બરોબર? નહીં તો ટાટિયા ભાંગી નાખવાના છે આપણે. બરોબર? હાલો આપણે જઈએ એની પાસે. હપ્તો લાય. શેનો હપ્તો? અરે શેનો હપ્તો? શું શેનો હપ્તો? ચકુડી ડોન નું નામ નથી સાંભળ્યું તે? ઈ કોણ ચકુડી ડોન? કોઈ ડોન બોન ને ઓળખતો નથી. કાંઈ હપ્તો બપ્તો નથી. હાલવા માંડો હાલવા. હવે ચકુડી ડોન નું આખું વર્લ્ડ માં નામ છે. તને ખબર છે? ગોઈતાએ જડતા નથી. અમને નથી જોયા હજી ચકુડી મેડમ ને. તો ઈ ચકુડી બકુડી ને હું કોઈને ઓળખતો નથી. હાલતા થાવ માર ખાવો હોય ને તો હાલવા માંડો. અહીંયા અમે ઊભા છીએ ને એટલા જ કાફી છીએ. હજી ચકોડી ડોન ને તો અમે નથી જોઈ. સમજી લેજે. એકવાર સામે આવશે ને તો ઉભો રહેવાનો સમય નહીં મળે. એના કરતા હપ્તો કાઢ લાય. હાલ હું હેઠો ઉતરો ને તો તમને ઉભો રહેવાનો મેળ નહીં રહે. હેઠો છે ને ઉતરવાની. તારું શું નામ છે? મારું નામ લવિંગિયા ભાઈ. સમજો તું ફટાફટ હપ્તો કાઢ. હાલ. આ શરીર માર ખાવા નથી બનાવ્યું. મારવા હાટું બનાવ્યું ભાઈ. હે તો હમણાં ખબર પડી જાય કોણ કોને મારે છે ને કોણ શું થાય છે. સમજી ગયો? ખબર પડી જાય કેટલું પાણી છે ને એ હમણાં વર્તાય આવશે. એ તો એક ધોકો પડશે ને ઉભો નહીં રહી એક બાજુમાં. સમજી લેજે. ધોકો હું કાઢ લાય. હાલ નહીં તો ચાવી બાવી લઈ લઉં છું હમણાં. એ ડાળિયા ફળિયા ભેગું ન થવું હોય ને તો હાલ બધાને લઈને વયો જા. આમાં છે ઉતરો ને તો હારા વાત નહીં રે. આમાં છે અમારું મશીન છે. મશીન છે ને. મશીન હટતા નહીં. હાથ બાદ નો જાય તો ગાડી ને કે હપ્તો દેશ કે તોડી ફોડી રાખવાને. ક્યાંય તોડી ફોડી નહીં. ગાડી બાડી ને હપ્તો દેશ કે તોડી ગાડી બાડી ને ક્યાં હાથ અડાડતા નહીં. નહીતર મજા નહીં આવે. તને ખબર છે અમે ચકોડી ડોન ના માણસ છીએ. તને ખબર ચકોડી ડોન ન હોય કે બકોડી ડોન ન હોય મારે કાંઈ ફેર ન પડે. તું હપ્તો લાય પેલા. હપ્તો બપ્તો કાંઈ હેકી દો. જો હપ્તો બપ્તો કાંઈ હે નહીં ભાઈ. હું હે ભાઈ. હું છે હું હે ભાઈ. હું છે હું છે હું હે ભાઈ. હે દરિયાભાઈ બચો. દરિયાભાઈ આ બાજુ દરિયાભાઈ આ બાજુ અહીંયા બચો. હું છે નહીં બચો. દરિયાભાઈ ડાળિયા. હે દરિયાભાઈ ભાગો.
આ બાજુ દાડિયા ભાઈ, આ બાજુ ઊભા થઈ જાઓ, લાઈકો બાઈકો નથી ને તમને? ઊભા થઈ જાઓ, જલ્દી ઊભા થઈ જાઓ. હાલો આપણે અહીંથી ભાગી જઈએ. હાલો. ડોન મેડમ, કેમ ગયા ડોન મેડમ? હા કોણ? હું કરવા ભાઈ? હા બોલો. કેમ હપ્તો ન લાવ્યા? શેનો હપ્તો લાવું? કેમ? મેં મોકલ્યા નતા? તમે તો બધાને મોકલી દીધા. આ ગામવાળા બધા કેવા છે, બધા ભેગા થઈને અમને ધબાધબી બોલાવી નાખી, ઢીબી નાખ્યા અમને. તમે માર ખાધી? તો શું કરી, માર નો ખાઈ તો? લે આ બધા એક થઈ ગયા, ગામવાળા બધા એક થઈ ગયા, એ તમને ખબર છે? તમે ડોનના માણસો થઈને માર ખાધી? હવે ડોનના માળાનું કાઈ નો આવ્યું અહીંયા. અમને બધા આમ પચકા જેવા ચીપી નાખ્યા અમને તો બધા ભેગા થઈને. એમાં એક બોલા ખીચડી બેને તો અમને હાવેડી મારી છે, કોઈ એવી હાવેડી મારી. ઈ ને જીણાભાઈ તો તૂટી પડ્યા હતા, લઈને ઓલો લવિંગિયો બાકી રહી ગયો તો લવિંગિયા એવા માર્યા અમને. હું ને મારી દાડિયાભાઈ હતા, દાડિયાભાઈને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અત્યારે. એ ખબર છે તમને? પેલા તમારે ત્યાં બેઠું રહેવું છે, ખાલી કોઈ બહાર નીકળવું છે. અને શું આવા અંધારામાં રહ્યો છો? મારે કેવી હોય છે, ઉજાસતી દુનિયા છે, ઉજાસતી દુનિયામાં જોવો તો તમને ખબર પડે કે મારે કેવું અજવાળું છે. હા તો હું આ નાની હતી ને ત્યારથી જો માર કોઈ છે નહીં, એટલે હું નાની હતી ત્યારથી મેં આ લાઈન પકડી છે, મારું પેટ ગુજરાન ચલાવવા. તો પેટ ગુજરાન ચલાવો તમને કોણે કીધું તમે ડોન બનો? બીજા ઘણા બધા કામ હતા કરવા હતા ને. પણ આ નાનપણથી આવી ટેવ પડી ગઈ છે એટલે હવે ઈ જ રહી ગઈ. અરે તમને ખબર છે કે તમારા હિસાબથી બારે કેવો ફફડાટ છે, બારે કેટલા બધા તમારા નામથી બીવે છે, અને તમે એમ કહેજો કે હું બધાની મદદ કરું છું. હા હું તો મદદ બધા પાસે પૈસા લાવું છું ને, એ ગરીબોને દઉં છું. એની ખાતરી શું તમે ગરીબોને આપો છો? એમ અમે ક્યાં કોઈ જોયું છે કે અમે તમે અમને પગાર નથી આપતા ટાઈમે, ગરીબોને તમે પૈસા આપો છો એવું કહો છો તમે? ભાઈ પગાર આપું છું ને. ઓહો, બસ આ મારું છે તમારે? મારવા સિવાય કઈ બીજું કામ છે તમને? અમને મારવા છે બધાને તમારે? પગાર વગર તમે આ કામ કરો છો? આ ગામ અમને એવું લાગ્યું, અમે આખી દુનિયા ફર્યા તમારા માટે, પણ આ ગામ અમે જ્યારે જોયું ત્યારે એમ થયું કે આ ગામના માણસોમાં કેવી બધી એકતા છે, આ ગામમાં કેવી બાવસ્થા છે, અને ગામના લોકો બધા એક થઈ ગયા. અને આપણે બધા જેટલા ગુંડા હતા, આપણા બધા ગુંડા ભાઈઓને બધાને મારી ધોઈ નાખ્યા, ધબાધબી બોલાવી દીધી એ લોકોએ. એ ખબર છે તમને? અને કેટલો પ્રેમ છે બધામાં. બહારની દુનિયા કેવી છે આખી. તમે એકવાર બહારની દુનિયા જોવો તો તમને ખબર પડે. કુદરતે તમને જીવન આપ્યું છે એનો મતલબ એ નથી કે તમે તમારો રૂઆબ દેખાડો બધાને. તમે સેવા કરો, સેવા કરી અને તમે લોકોને બતાવો. હાલો હું તમને દેખાડું કે બારે દુનિયા કેવી છે, ગરીબ લોકોનું કેવું જીવન હોય છે. તમે એની મદદ કરો. હાલો તો હાલો હું તમને બારે લઈ જાઉં. હાલો હું તમને બતાવું કે બહારની દુનિયા કેવી છે, કેવી ગરીબાઈ છે બારે, અને માણસ કેવી પરિસ્થિતિમાં જીવે છે એ તમને ખબર છે. આજે તમે જોવો તો તમને એના દુઃખ દર્દની ખબર પડે. અને તમે બધા પાસે પૈસા ઉઘરાવો છો, પૈસા માંગો છો બધાને, તો એ બધા 5-5 રૂપિયા માંડ કમાતા હોય છે બધા. આ જોવો બધા સામે ઉભા છે માણસો છે બધા. હા તમે અમને બધાને માર્યા હતા ને, આ ડોન મેડમ આવી ગયા, જોઈ લ્યો. કેમ તમે હપ્તો ન આપ્યો? ડોન મેડમ કેમ હપ્તો કેમ ન આપ્યો? મારા માણસોને માર્યા કે શું કરે? એ લોકો પાસે પૈસા તો હોવા જોઈએ ને. સમજાવવા તો અહીંયા બારે લઈ આવું છું કે તમે બધાની પરિસ્થિતિ જુઓ. તમે એમ કહો છો કે હું ગરીબોની મદદ કરું છું, તમે ક્યાં ગરીબોની મદદ કરો છો? અરે હું પૂછો આ અમદાવાદમાં ઝુંપડપટ્ટીમાં દાન આપું છું બધાને. એ શું કામનું? એમાં કેમ તમને હપ્તો આપવો? તમારું દાન શું કામનું કયો? હાલો મને. તમને બધા બારે ગુંડા તરીકે જ ઓળખે છે. તમે એટલું બધું દાન પૂર્ણ કરતા હો તો છોડી દો આ બધું, કરો સમાજ સેવા. હાલો આજથી હું સમાજ સેવા કરીશ અને આ બધું હું મૂકી દઉં છું. હવે આ મારી લાકડી નાખી દઉં, આ ટોપી. આજથી હું બધાની સમાજ સેવા કરીશ, ગરીબોને દાન આપીશ, બધાની ધ્યાન રાખીશ. હવે આવું કોઈ દી નહીં કરું. મેડમ આ છોડી દો. છોડી દીધું. સમાજ સેવામાં આવી જાવ. આ ખીચડી બેન છે. આ ખીચડી બેને અમને માર્યા છે, કઈ ધોઈ નાખ્યા અમે. તમે એમની નારી શક્તિ જોવો આજે. તમે આ બધું છોડી દો. આ છોડી દીધું ખીચડી બેન. આજથી મેં માની લીધું કે હવે આવું કોઈ દી નહીં કરું, સમાજ સેવા કરીશ. તો દોસ્તો આજનો આ અમારો વિડીયો તમે જોયો. આમાં અમારા દરેક કિરદારે પાર્ટિસિપેટ કર્યું હતું અને પોતપોતાની જે ભૂમિકા છે એ ભજવી હતી. આજનો અમારો વિડીયો બનાવવાનો જે ઉદ્દેશ્ય હતો અને અમારો ખાસ એક હેતુ હતો, તમે વિડીયો પહેલાં જોયો હશે તો સ્ટાર્ટિંગમાં અમે તમને નારી શક્તિ બતાવી છે કે આપણે ખાલી નારી શક્તિની વાતો કરીએ છીએ તો ખરેખર એવું નથી. આજે નારી જાગી જાય તો શું નથી કરી શકતી. અમે આજે એમની પાસે ગુંડા બનીને ગયા હતા અને એ જે એમને પાત્ર ભજવું અને જે એમને હિંમત દેખાડી એ દર્શવે છે કે આજે નારી ધારે તો શું નથી કરી શકતી. કેવો પણ મુસીબતનો સમય હોય,
કેવી પણ તમારી પરિસ્થિતિ હોય, જો નાડી અડગ થઈ જાય અને એ મનમક્કમ કરી લે તો કેવી પણ મુશ્કેલી હોય છે એનો મુકાબલો એ કરી શકે છે. અને બીજું ઉદાહરણ તમે આજે ચકોડી ડોનના રૂપમાં અહીંયા જોવો છો કે આજે એનું સામ્રાજ્ય એને ઊભું કરેલું હતું અને સમાજ સેવાના ધારામાં આજે આવી ગઈ છે. એ બે નારીના સ્વરૂપ તમે જોયા. એકનું સ્વરૂપ એવું હતું કે જે મમતાળ હતી અને પોતાના રક્ષણ માટે, પોતાના પરિવારના રક્ષણ માટે તે હથિયાર ઉપાડવા માટે તૈયાર હતી. અને બીજી નારી તમે એવી જોઈ કે જે પોતે પોતાનો બળ પ્રયોગ કરી અને સમાજ પાસેથી હપ્તા ઉઘરાવી અને પોતાનું જે ગુજરાન છે એ ચલાવતી હતી. પણ આજે સામાન્ય વ્યક્તિએ એનું હૃદય પરિવર્તન કરી નાખ્યું અને આજે એ પોતાનું ડોનપણું મૂકી અને સામાન્ય ધારામાં આવી અને સમાજ સેવાનો ભેખ છે એ પહેરે છે. આ વિડીયોના માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે જે કોઈ લોકો આ રસ્તા ઉપર છે એ રસ્તો છોડી દઈએ. એમાં ખરેખર માન સન્માન નથી, એમાં કોઈ આપણી ઇજ્જત નથી, એમાં ઉલટાનો આપણે ડર છે. ક્યારે કોણ આપણા ઉપર ઘા કરી જશે એ ખબર નથી. પણ તમે સારી સુવાસ ફેલાવશો, સમાજમાં તમે 5 માણસની મદદ કરશો, તમારાથી જે થાય એ મદદ કરો. તમારી આજુબાજુમાં રહેનાર જે વ્યક્તિ છે એની પરિસ્થિતિ દયનીય છે તો તમારાથી ફૂલ લઈને ફૂલની પાકડી અપાય. તમે ઘરમાં 2 રોટલી બનાવતા હોય તો 1 રોટલી એને ખવડાવી એનું પેટ ભરશો તો એની આટેરી થરશે તો એના આશીર્વાદ તમને મળશે અને આપણો જે ફેરો છે એ વસૂલ થઈ જશે. તો અમારી ધબાધબી ટીમની આ એક પ્રસ્તુતિ હતી. તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવશો. અમારી ચેનલ ધબાધબીને સબસ્ક્રાઈબ કરશો. વિડીયો અમારા બને તેટલા જાજાના જાજા શેર કરશો. અને તમે પણ કોઈ ટોપિક ઉપર વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ કરી અમને જણાવશો અને અમારી ટીમનો ઉત્સાહ વધારશો એવી તમને બધાને હું એક વિનંતી કરું છું. આવજો બધા. આવજો. બાય બાય.